ચાલો એક એવી વસ્તુની કલ્પના કરીએ જે ટેકનોલોજી કરતાં પણ વધુ શક્તિશાળી હોય, વધુ પ્રેમભરી અને સાચે જ જીવન બચાવનારી હોય. આજે આપણે કાંગારૂ મધરકેર વિશે વાત કરવાના છીએ. એક એવું સાદું આલિંગન જે નવજાત શિશુઓ માટે આખી દુનિયા બદલી રહ્યું છે. એક મિનિટ માટે વિચારીએ. જ્યારે પણ કોઈ નાજુક નવજાત શિશુની વાત આવે ત્યારે આપણા મગજમાં તરત જ ઇન્ક્યુબેટર જેવી હાઈટેક મશીનોનો વિચાર આવે છે. પણ શું ખરેખર શ્રેષ્ઠ ઇન્ક્યુબેટર કોઈ મશીન જ છે કે પછી એ માતાની ઊંફાળી છાતી છે? બસ આ જ સવાલ કાંગારૂ મધર કેરના મૂળમાં છે. તો સવાલ એ છે કે આટલી સીધી સાદી પદ્ધતિની જરૂર જ કેમ પડી? ચાલો એ નાજુક શરૂઆતને સમજીએ, જેનો લાખો બાળકો દરરોજ સામનો કરે છે. દુનિયાભરમાં લાખો બાળકો સમય કરતાં વહેલા આ દુનિયામાં આવી જાય છે. એમનું શરીર એટલું નાનું અને નાજુક હોય છે કે એમના માટે દરેક શ્વાસ એક સંઘર્ષ જેવો બની જાય છે. પોતાના શરીરને ગરમ રાખવું, ચેપથી બચવું, આ બધું એક મોટા પહાડ જેવું લાગે છે. અને દુર્ભાગ્યે દરેક પરિવાર પાસે જીવન બચાવનારા મોંઘા ઇન્ક્યુબેટરની સગવડ નથી હોતી. પણ આ જ મોટા પડકારની વચ્ચે કુદરતમાંથી જ પ્રેરણા લઈને એક અદ્ભુત ઉપાય સામે આવે છે, અને એ જ છે કાંગારૂ ઉપાય. તો આ કાંગારૂ મધર કેર એટલે કે કેએમસી છે શું? ના, એ કોઈ જટિલ ટેકનોલોજી નથી. એ તો માતા અને બાળક વચ્ચેના સૌથી કુદરતી જોડાણને ફરીથી સ્થાપિત કરવાની એક રીત છે. એટલે કે ત્વચાથી ત્વચાનો સતત સંપર્ક. એમ કહી શકાય કે આ એક જીવંત, શ્વાસ લેતું અને પ્રેમથી ભરેલું ઇન્ક્યુબેટર છે. અહીંયા બે દુનિયા વચ્ચેનો તફાવત એકદમ સાફ દેખાય છે. જુઓ, એક બાજુ છે ટેકનોલોજી, કાચની પેટીમાં એકલું પડેલું બાળક, અને બીજી બાજુ છે માનવતા, માતાની છાતી પર એકદમ સુરક્ષિત બાળક. એક મોંઘું અને બાળકને અલગ પાડે છે, જ્યારે બીજું કુદરતી છે અને જોડાણ બનાવે છે. અને આ તફાવત ખાલી લાગણીનો નથી, એ વ્યવહારુ પણ છે. કેએમસીમાં ખર્ચ લગભગ શૂન્ય બરાબર છે. સ્તનપાન કરાવવું ખૂબ જ સરળ બની જાય છે, અને માતા બાળક વચ્ચે એક અતૂટ બંધન બને છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે ચેપ લાગવાનું જોખમ ઘણું ઘટી જાય છે, જે આ નાજુક બાળકો માટે જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત સાબિત થઈ શકે છે. પણ કેએમસીનો મતલબ ખાલી બાળકને છાતી પર રાખવું એટલો જ નથી. ના, આ તો એક આખી ફિલોસોફી છે, એક સંપૂર્ણ સંભાળની પદ્ધતિ છે જે 3 મજબૂત પાયા પર ટકેલી છે. આ 3 પાયા છે. પહેલું, કાંગારૂ પોઝિશન એટલે કે ત્વચાથી ત્વચાનો સતત સંપર્ક. બીજું, કાંગારૂ પોષણ એટલે કે માત્ર ને માત્ર માતાનું દૂધ, જે બાળક માટે અમૃત જેવું છે. અને ત્રીજું, વહેલી રજા અને ફોલોઅપ, જેથી પરિવાર ઘરે ગયા પછી પણ આ સંભાળ ચાલુ રાખી શકે. આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે અને સાથે મળીને જ કામ કરે છે. તો આ કંગારૂ પોઝિશન અપનાવાય કેવી રીતે? બહુ જ સરળ છે. જુઓ, બાળકને બને એટલા ઓછા કપડાં, જેમ કે ખાલી ડાયપર, ટોપી અને મોજા પહેરાવીને માતાની છાતી પર સીધું સુડાવવામાં આવે છે. એનું માથું એક તરફ વળેલું હોય, જેથી એ આરામથી શ્વાસ લઈ શકે, અને એના પગ કુદરતી રીતે દેડકાની જેમ વળેલા હોય. પછી માતા અને બાળક બંનેને એક હૂંફાળા કપડાથી ઢાંકી દેવામાં આવે છે, જાણે કે એ બંને એક સુરક્ષિત કોકૂનમાં હોય. આ સ્થિતિ બાળકના વિકાસ માટે એકદમ શ્રેષ્ઠ છે. અને આ સાવ સરળ લાગતી પ્રક્રિયાના પરિણામો સાચે જ ચમત્કાર જેવા છે. ચાલો જોઈએ કે આ સામાન્ય લાગતી પદ્ધતિ કેવી રીતે જીવનમાં અસાધારણ ફેરફાર લાવે છે. બાળક માટે તો જાણે આ એક વરદાન છે. માતાની છાતીની ગરમી એના શરીરનું તાપમાન સ્થિર રાખે છે. એના હૃદયના ધબકારા અને શ્વાસ નિયમિત બને છે. એ શાંતિથી અને ગાઢ ઊંઘ લે છે, જેથી એના મગજનો વિકાસ ઝડપથી થાય છે. પરિણામે વજન પણ ઝડપથી વધે છે અને ચેપ સામે લડવાની શક્તિ પણ મળે છે. અને સૌથી મોટી વાત, તે જીવન બચાવે છે. પણ આખી વાત અહીંયા પૂરી નથી થતી. આ વાર્તા માત્ર બાળકની નથી. માતા માટે પણ કેએમસી એટલું જ જરૂરી છે. તે માતા અને બાળક વચ્ચે એક અતૂટ, જીવનભરનું બંધન બનાવે છે. તે દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને માતાને એક એવો આત્મવિશ્વાસ આપે છે કે તે પોતાના બાળકની શ્રેષ્ઠ સંભાળ રાખી શકે છે. આનાથી પ્રસવ પછીનો તણાવ અને ચિંતા પણ ઓછા થાય છે. અને આ કોઈ જાદુ નથી હો. આની પાછળ પાક્કું વિજ્ઞાન છે. માતાનું શરીર બાળકની જરૂરિયાતોને સમજે છે અને એ પ્રમાણે પોતાનું તાપમાન કુદરતી રીતે ગોઠવે છે. માતાના હૃદયના ધબકારા બાળકના શ્વાસને નિયમિત કરવામાં મદદ કરે છે. આ સ્થિરતાને કારણે બાળક પોતાની બધી ઊર્જા લડવામાં નહીં પણ વિકાસમાં લગાવે છે, એટલે વજન વધે છે અને મગજનો વિકાસ થાય છે.
અને એના ફાયદા હોસ્પિટલની 4 દિવાલોની બહાર પણ પહોંચે છે. જ્યારે બાળકો ઝડપથી સ્વસ્થ થાય છે ત્યારે હોસ્પિટલમાં રોકાવાનો સમય ઓછો થાય છે, સારવારનો ખર્ચ ઘટે છે અને ઇન્ક્યુબેટર જેવા કિંમતી સંસાધનો બીજા જરૂરિયાતમંદ બાળકો માટે બચે છે. એટલે કે કેએમસી એ માત્ર સારી દવા નથી, પણ એક સ્માર્ટ આરોગ્ય નીતિ પણ છે. તો સવાલ એ થાય કે આ જીવનરક્ષક પદ્ધતિ કોણ અને કેવી રીતે અપનાવી શકે છે? ચાલો એની કેટલીક વ્યવહારિક વિગતો પર નજર કરીએ. જુઓ, કેએમસી મુખ્યત્વે એવા દરેક બાળક માટે છે જેને થોડી વધારે મદદની જરૂર હોય, જેમ કે જેનું વજન ઓછું છે, જે સમય કરતાં વહેલા જન્મેલા છે અથવા જેઓ પોતાના શરીરને ગરમ રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. હા, એ વાત સાચી કે બાળકની સલામતી હંમેશા સૌથી પહેલાં આવે છે. જો કોઈ બાળક ખૂબ જ બીમાર હોય અને એને સઘન તબીબી સહાયની જરૂર હોય, તો કેએમસી ત્યારે જ શરૂ કરવામાં આવે છે જ્યારે ડૉક્ટરને લાગે કે હવે બાળકની સ્થિતિ સ્થિર છે. કેએમસી ભલે સરળ હોય, પણ એનો અર્થ એ નથી કે આપણે બેદરકાર રહી શકીએ. આ એક જવાબદારી છે. માતાપિતા અને આરોગ્ય કર્મચારીઓએ બાળકના તાપમાન, શ્વાસ અને વજન પર નજીકથી નજર રાખવી પડે છે. જો કોઈ પણ ચિંતાજનક સંકેત દેખાય તો તરત જ મદદ લેવી ખૂબ જરૂરી છે. આખરે કેએમસીની સફળતાનો આખો આધાર 3 બાબતો પર છે. 1. શિક્ષિત અને આત્મવિશ્વાસથી ભરેલી માતા, સતત વજન વધારતું સ્વસ્થ બાળક અને ઘરે ગયા પછી પણ સતત મળતી તબીબી સલાહ અને દેખરેખ. જ્યારે આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય છે ત્યારે પરિણામ ખરેખર અસાધારણ હોય છે. તો આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ પાછા આવીએ છીએ. કંગારૂ મધર કેર આપણને એક બહુ મોટી વાત યાદ અપાવે છે કે આ વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયામાં કદાચ સૌથી શક્તિશાળી ઉપાય આજે પણ એ જ છે: માનવીય સ્પર્શ અને પ્રેમ. કદાચ જીવનના સૌથી મોટા પડકારોનો જવાબ સૌથી સરળ ઉકેલોમાં જ છુપાયેલા હોય છે.